नमस्कार मित्रों, चैप्टर 2 परमाणुीय બંધારણના લેક્ચર 7 માં આપનું સ્વાગત છે। લેક્ચર 6 માં આપણે મુખ્ય ક્વોન્ટમ અને કોણીય વેગમાન ક્વોન્ટમ જેને આપણે ગૌણ ક્વોન્ટમ કે એઝિમ્યુથલ ક્વોન્ટમ પણ કહેતા હતા એ આપણે જોયું હતું। આજે હવે આપણે ચુંબકીય ક્વોન્ટમ નંબર 3 ચુંબકીય ક્વોન્ટમ જોવાના છે। ખાસ યાદ રાખીએ, મેં તમને જેમ કીધું હતું એ પ્રમાણે કે કોણીય વેગમાન ક્વોન્ટમ નું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ ઉપર આધારિત છે। એવી રીતે ચુંબકીય ક્વોન્ટમ નું મૂલ્ય માત્ર ને માત્ર કોણીય વેગમાન ક્વોન્ટમ ઉપર જ આધારિત હોય છે। તો હવે સૌ પહેલા જોઈએ કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમ ને આપણે સ્મોલ m થી દર્શાવીએ છીએ અને નીચે નાનકડો l કરીએ છીએ, એટલે એને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, ઇંગ્લિશમાં એને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કહીએ છીએ। આ ચુંબકીય ક્વોન્ટમ છે શું? તો કે જ્યારે ઇલેક્ટ્રોન જેવા વીજભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા પાછળનું કારણ ઇલેક્ટ્રોનની કક્ષકીય ગતિ છે। ઇલેક્ટ્રોનની કક્ષકીય ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રને આપણે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક દ્વારા દર્શાવી શકીએ છીએ। હવે ચુંબકીય ક્વોન્ટમ આંકને આપણે સ્મોલ m થી દર્શાવીએ છીએ। એનું મૂલ્ય થશે સ્મોલ m +l થી 0 થી -l। હજી એકવાર ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય માટે એક સૂત્ર યાદ રાખવાનું છે, m +l થી 0 થી -l, જેને આપણે અહીંયા દર્શાવ્યું છે ml +l થી 0 થી -l, અર્થાત એને આપણે 2l+1 તરીકે પણ ઓળખીએ છીએ। આ જ સૂત્રને આપણે 2l+1 તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। હવે આપણે l ના જુદા જુદા મૂલ્યો મૂકવાથી m ના કયા કયા મૂલ્યો મળે એ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ બરાબર આપણે ધ્યાન રાખીએ કે જો l બરાબર આપણે 0 લઈએ, l બરાબર 0 લઈએ તો આપણને m ની વેલ્યુ ml ની વેલ્યુ 0 મળે। કઈ રીતે? તો આ સૂત્ર છે 2l+1, એમાં l 0 મૂકો એટલે 2 ગુણ્યા 0, l ની જગ્યાએ 0 મૂક્યો એટલે 2 * 0 + 1, એટલે 0 ને 2 ગુણીએ એટલે 0 મળે +1, એટલે m નું મૂલ્ય આ સૂત્ર મુજબ આપણે જોઈએ તો m એટલે 1 મળે। પણ એ 1 કયું? તો અહીંયા આપણે એનો વિસ્તાર મળે। અહીંયા તમે 0 મૂકો તો 0 થી 0 થી -0, પણ -0 જેવું કાંઈ હોતું નથી। એટલે ખાસ યાદ રાખો કે જ્યારે l નું મૂલ્ય 0 હોય ત્યારે m નું મૂલ્ય 0 જ મળે છે। અહીંયા તમને એમ થશે કે સર અહીંયા તો આન્સર 1 આવ્યો, પણ ઈ એક કયો? તો કે ભાઈ એક વેલ્યુ, એક કિંમત કઈ? તો કે ભાઈ 0 ની। તો ખાસ યાદ રાખીએ, જો l બરાબર 0 હોય તો ml બરાબર 0 જ હોય અને એ આપણને ખ્યાલ છે કે ભાઈ l બરાબર 0 એટલે s કક્ષક, જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા। હજી એકવાર કે આ લેક્ચર જોતા પહેલા ગયો લેક્ચર જે લાસ્ટ લેક્ચર છે એકવાર જોઈ લેવો, જેથી કરીને ક્વોન્ટમ નંબર આપણે સારી રીતે થઈ જાય। તો અહીંયા l બરાબર 0 એથી ml બરાબર 0 એટલે s કક્ષક અને 2l+1 મુજબ આપણે 2l+1 નું જે સૂત્ર છે એમાં મૂકીએ તો આપણને એક કક્ષક મળે। ઈ એક કક્ષક કઈ? તો કે ભાઈ s કક્ષક। સેકન્ડ, હવે જો l બરાબર 1 મૂલ્ય મૂકીએ, જો l બરાબર 1 મૂલ્ય મૂકીએ તો આ સૂત્ર છે m = 2l+1, તો એમાં l નું મૂલ્ય 1 મૂકીએ તો 2 * 2, 2 ને 1 3, તો આપણને આ સૂત્ર મુજબ 3 કક્ષકો મળે। 2l+1 સૂત્ર મુજબ 3 કક્ષકો મળે।
તો ઈ ત્રણ કક્ષક કઈ તો કે ભાઈ ઈ ત્રણ કક્ષક આપણે આ એનો વિસ્તાર છે +l થી 0 થી -l એમાં મૂકીએ એટલે આપણને ત્રણે ત્રણ કક્ષકો મળી જાય. હવે જો આપણે મૂકીએ કે l = 1 મૂકીએ તો +1 થી 0 થી -1 તો તમે અહીંયા જોઈ શકો છો l = 1 તો ml ની કેટલી વેલ્યુ મળે તો કે ભાઈ -1 0 +1 એટલે તમે +1 0 -1 પણ લખી શકો, -1 0 +1 પણ લખી શકો. અને આપણને ખ્યાલ છે કે ભાઈ l = 1 હોય ત્યારે p કક્ષક હોય અને p કક્ષક છે એ ત્રણ પેટા કક્ષકોમાં વિભાજિત થાય છે. એટલે 2l + 1 મુજબ ત્રણ કક્ષકો અને l = 1 એટલે કયું તો કે ભાઈ p કક્ષક. જે આપણે તમને ખ્યાલ હોય તો ગયા વખતે આપણે ભણ્યા હતા ગૌણ ક્વોન્ટમમાં કે ભાઈ l = 0 હોય તો s કક્ષક, l = 1 હોય તો p કક્ષક. તો અહીં l = 1 એટલે p કક્ષક અને સૂત્ર મુજબ ત્રણ કક્ષકો મળે જે આપણે અહીંયા દેખાડ્યા છે. હવે l = 2 હોય તો આપણને m = 2l + 1 સૂત્ર મુજબ આપણને ટોટલ 5 કક્ષકો મળે. કઈ રીતે તો 2 દુ 4 4 ને 1 5 તો આ 5 કક્ષકો 2l + 1 મુજબ 5 કક્ષકો છે અને એની ઈ જે વિસ્તાર કયો છે તો કે ભાઈ l = 2 હોય તો આપણને જે વિસ્તાર મળે ઈ આવો મળે -2 -1 0 1 અને 2. આપણે આ સૂત્રમાં મૂકીએ +l થી 0 થી -l આ સૂત્રમાં આપણે મૂકીએ તો +2 + 1 0 -1 -2. તો આવી રીતે આપણને l = 2 હોય તો 5 કક્ષકો મળે m = 2l + 1 સૂત્ર મુજબ અને 5 કક્ષકોની જે મૂલ્ય છે ml ના મૂલ્ય ઈ આવા મળે. ત્યારબાદ l = 3 કક્ષક l = 3 મૂલ્ય લઈએ તો આપણે m = 2l + 1 ના સૂત્ર મુજબ 2 તેરી 6 6 ને 1 7 7 પેટા કક્ષકો થાય તો ઈ કયા મૂલ્ય મળે તો કે +3 +2 +1 0 -1 -2 -3 આ સૂત્રમાં મૂકો એટલે તરત જ આપણને એના મૂલ્ય મળી જાય. તો આ રીતે આપણને l = 3 હોય તો 7 કક્ષકો મળે અને એની મૂલ્ય આપણે +l જે વિસ્તાર છે +l થી 0 થી -l એમાં મૂકવાથી આપણને આ મૂલ્ય મળી જાય છે. હવે ખાસ યાદ રાખીએ કે જે 3p કક્ષકો આપણે સૂત્ર જોયું આપણે l = 1 હતું તો આપણે સૂત્રમાં ઈ મુખ્ય વેલ્યુ મૂકી તો 3 કક્ષકો મળ્યા. તો આ 3p કક્ષકો માટે ml નું મૂલ્ય -1 0 અને 1 મળે અને તે 3p કક્ષકો અનુક્રમે મેં તમને પહેલા જ કીધું p કક્ષકો 3 પેટા કક્ષકોમાં વિભાજિત થાય તો એ મૂલ્ય અનુક્રમે 2py 2pz અને 2px મળે. એટલે જ્યારે m નું મૂલ્ય -1 હોય ત્યારે એ 2py કક્ષક હોય, m નું મૂલ્ય 0 હોય ત્યારે એ 2pz કક્ષક હોય અને m નું મૂલ્ય 1 હોય ત્યારે એ 2px કક્ષક હોય છે. આમ એના પેટા કક્ષકો m ના મૂલ્ય ઉપરથી નક્કી થતા હોય છે. આમ 2px માટે ml m નું મૂલ્ય +1 ગણવું, 2py માટે m નું મૂલ્ય -1 ગણવું અને 2pz માટે m નું મૂલ્ય 0 ગણવું. તો આ રીતે એક ચોક્કસ પેટા કક્ષક માટે જેમ કે 2px પેટા કક્ષક છે તો એનું મૂલ્ય m માટે ફિક્સ હોય, બરાબર, m નું મૂલ્ય 2px માટે ફિક્સ હોય. એવી જ રીતે m નું મૂલ્ય 2py માટે ફિક્સ હોય અને એવી જ રીતે m નું મૂલ્ય 2pz માટે ફિક્સ હોય છે. તો આ રીતે આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે, એનો વિસ્તાર પૂછે, એનું મૂલ્ય પૂછે. ખાસ ધ્યાન રાખીએ l નું મૂલ્ય 0 હોય ત્યારે m નું મૂલ્ય 0 જ મળે. હજી એકવાર જ્યારે l નું મૂલ્ય 0 હોય ત્યારે m નું મૂલ્ય એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હંમેશા 0 મળે. આ ખાસ યાદ રાખવાનું છે. હવે એની ઉપયોગિતા જોઈએ તો ચુંબકીય ક્વોન્ટમ આંકની ઉપયોગિતા શું છે તો કે ભાઈ એનાથી આપણે કક્ષકોની સંખ્યા નક્કી કરીએ છીએ. તમે જોઈ શકો છો આ સૂત્ર છે m = 2l + 1 તો એની ઉપરથી આપણે કક્ષકોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. એટલે આ સૌથી મોટી ઉપયોગિતા છે કે ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી તમે કક્ષકોની સંખ્યા
નક્કી કરી શકો છો. આ ઉપરાંત તમે કક્ષકોનો પ્રકાર પણ નક્કી કરી શકો છો. કક્ષકોનો પ્રકાર એટલે કે px પ્રકારનું કક્ષક છે, py પ્રકારનું કક્ષક છે, pz પ્રકારનું કક્ષક છે, પછી d કક્ષક છે એ 5 પેટા કક્ષકોમાં વિભાજિત થાય: dxy, dyz, dzx, dx2 y2 અને dz2. તો તમને d ના મૂલ્ય ઉપરથી કયું એટલે કે એના મૂલ્ય ઉપરથી m ના મૂલ્ય ઉપરથી d નો કઈ કક્ષક છે એ બધી જ વસ્તુ માહિતી આપણને મળે છે. આ ઉપરાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અવકાશમાં કક્ષકોનું સ્થિતિમાન ધરાવે છે. આ જે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અવકાશમાં કક્ષકો એક ચોક્કસ સ્થિતિમાન ધરાવતા હોય છે. તો આ દરેક એની ઉપયોગિતા થઈ ગઈ. ત્યારબાદ નેક્સ્ટ જે ક્વોન્ટમ આંક છે એ સ્પિન ક્વોન્ટમ આંક, જેને આપણે સ્મોલ s થી દર્શાવીએ છીએ. ખાસ યાદ રાખીએ કે સ્પિન ક્વોન્ટમ આંક છે જેને આપણે ભ્રમણ ક્વોન્ટમ નંબર પણ કહેવાય છે, ભ્રમણ ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. અને આ સ્પિન ક્વોન્ટમ આંક છે એ 3 માંથી એક પણ ક્વોન્ટમ આંક ઉપર આધારિત નથી. તો આ વાત થઈ ગઈ સ્પિન ક્વોન્ટમ આંક s ની. તો સૌ પહેલા ઉલેનબેક અને ગોલ્ડસ્મિથે આ ક્વોન્ટમ આંક રજૂ કર્યો. સ્પિન ક્વોન્ટમ આંક સૌ પહેલા આ બે વૈજ્ઞાનિકો છે ઉલેનબેક અને ગોલ્ડસ્મિથ, એને રજૂ કર્યો અને એને ભ્રમણ ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. NL અને ML ના n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક, આ ત્રણેય ક્વોન્ટમ આંક એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનના રેખીય વર્ણપટ માટે પૂરતા નથી. આ ત્રણેય જે ક્વોન્ટમ આંક છે એની એક મર્યાદા છે કે જ્યારે એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એ પરમાણુ કે આયન છે એના રેખીય વર્ણપટ છે એ આ ત્રણેય ક્વોન્ટમ આંક સમજાવી શકતા નથી. તો એટલે કે ડબલેટ, ટ્રિપલેટ વગેરે રેખાઓની માહિતી આ ક્વોન્ટમ આંક ઉપરથી મળતી નથી. તો એની માહિતી શેના દ્વારા મળે? તો એની માહિતી સ્પિન ક્વોન્ટમ આંક દ્વારા મળે. હવે આપણે બરાબર ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે. ઇલેક્ટ્રોનમાં મુખ્ય બે પ્રકારની ગતિ હોય. એક કક્ષકીય ગતિ જેને આપણે કક્ષીય ગતિ કહેવાય છે, અને બીજી અક્ષીય ગતિ જેને આપણે ભ્રમણ ગતિ કહેવાય છે. કક્ષકીય ગતિ ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ હોય એને કક્ષકીય ગતિ કહેવાય. હજી એક વાત, ઇલેક્ટ્રોન છે એના કેન્દ્રની આસપાસ એક ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે જેને કક્ષકીય ગતિ કહેવાય. અને ભ્રમણ ગતિ એટલે ઇલેક્ટ્રોન છે એની ધરીની આસપાસ જે ગતિ કરતે હોય એને એની ભ્રમણ ગતિ, અક્ષીય ધરીભ્રમણ ગતિ પણ કહેવાય છે. અક્ષીય ગતિ અથવા ધરીભ્રમણ ગતિ પણ કહેવાય છે. આ બરાબર યાદ રાખશું સારી રીતે, જે પરીક્ષામાં પૂછાય છે. ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિ, કક્ષકીય ગતિ અને ધરી અક્ષીય કે ધરીભ્રમણ ગતિ. કક્ષકીય ગતિ એટલે કેન્દ્રની આસપાસ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે અને કક્ષકીય ગતિ કહેવાય. ધરીભ્રમણ ગતિ કે અક્ષીય ગતિ એટલે ઇલેક્ટ્રોન એની ધરા ઉપર ફરતું હોય છે એને અક્ષીય અથવા ધરીભ્રમણ ગતિ કહેવાય છે. હવે ધરીભ્રમણ ગતિ છે એ વળી પાછા બે ભાગમાં વિભાજિત થાય છે. તમારે બરાબર જ્યારે નોટ્સ બનાવો એટલે અહીંયા ધરીભ્રમણ ગતિથી એક લાઈન નીચે લઈને એના બે ભાગ કરવાના છે. તો ધરીભ્રમણ ગતિ છે એ બે પ્રકારની હોય છે, સમઘડી અને વિષમઘડી. જો ધરીભ્રમણ સમઘડી દિશામાં થાય તો તેને સ્પિન ક્વોન્ટમ આંક s ને +1/2 થી દર્શાવાય છે. હજી એક વાત, ધરીભ્રમણ ગતિ જો એ સમઘડી દિશામાં થાય તો s નું મૂલ્ય +1/2 ગણવાનું. જો ધરીભ્રમણ ગતિ વિષમઘડી દિશામાં થાય તો s નું મૂલ્ય -1/2 ગણવું. આવા ધરીભ્રમણ ગતિ જો સમઘડી દિશામાં થાય તો એને ઇલેક્ટ્રોન નો એરો ઉપરની સાઈડ દેખાડો, અને જો એ વિષમઘડી દિશામાં થાય તો એરો નીચેની બાજુ દેખાડો. આ ખાસ આના અક્ષીય ગતિના બે ભાગ છે એ આપણે બરાબર સારી રીતે જોવાના છે. આ બધું વ્યવસ્થિત તમારે આ લખવાનું છે. ત્યારબાદ તમને ક્વોન્ટમ આંકની જુદી જુદી પ્રેક્ટિસ માટે આ સમજાવેલું છે.
બરાબર સારી રીતે આ ચાર્ટ સમજવાનો છે, જેથી તમને અલગ અલગ ક્વોન્ટામાં કક્ષકોના ખબર પડશે. હવે સૌ પહેલા n ની વેલ્યુ બરાબર સમજશું. n ની વેલ્યુ 1 હોય ત્યારે l ની વેલ્યુ 0 હોય, કારણ કે આપણને ખ્યાલ છે સૂત્ર છે l કોણીય વેગમાન માટેનું સૂત્ર છે l 0 to n - 1. તો n માં આપણે 1 મૂકીએ તો 0 થી 1 - 1 એટલે 0. તો n નું મૂલ્ય 1 હોય ત્યારે l નું મૂલ્ય 0 હોય. કેવી રીતે આવ્યું? તો સૂત્ર ઉપરથી. સૂત્ર ખબર છે l 0 થી n - 1. આ સૂત્રમાં મૂકીએ એટલે l નું મૂલ્ય 0 આવે. હમણાં જ તમને સમજાયું l નું મૂલ્ય 0 હોય ત્યારે m નું મૂલ્ય 0 જ હોય. આપણે હમણાં જ સૂત્ર મૂક્યું m 2l + 1. એક કક્ષક એનો વિસ્તાર કયો? તો કે ભાઈ 0. અને s આવા સમયે જે 1s કક્ષક બને. 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય, જેમાં ઇલેક્ટ્રોન આપણે દર્શાવવા હોય તો આવી રીતે દર્શાવી શકીએ. આ 1s કક્ષક એમાં એક સમઘડી દિશામાં અને બીજું વિષમ ઘડી દિશામાં. જે ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં હોય એનું મૂલ્ય +½ હોય, જે વિષમ ઘડી દિશામાં હોય એનું મૂલ્ય -½ હોય. ત્યારબાદ n 2 લઈએ. n 2 લઈએ તો l ના બે મૂલ્યો મળે. કઈ રીતે? તો આપણી પાસે સૂત્ર છે l 0 થી n - 1. 0 થી 2 - 1 એટલે 0 અને 1. તો n નું મૂલ્ય 2 હોય ત્યારે l ના બે મૂલ્યો મળે 0 અને 1. જ્યારે હવે પહેલા આપણે n 2 અને n 0 લઈએ તો હમણાં જ સમજાયું l નું મૂલ્ય 0 હોય ત્યારે m નું મૂલ્ય 0 જ હોય. અને આપણને ખ્યાલ છે કે જ્યારે l નું મૂલ્ય 0, m નું મૂલ્ય 0, n નું મૂલ્ય 2 ત્યારે 2s કક્ષક બને. તમે જોઈ શકો છો અહીંયા 2s કક્ષક છે, એમાં બે ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એમાં આપણે જોઈએ તો અહીંયા 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય, એમાં એક ઇલેક્ટ્રોન છે સમઘડી દિશામાં, બીજો છે એ વિષમ ઘડી દિશામાં. આ વાત થઈ જ્યારે n નું મૂલ્ય 2 હોય, l નું મૂલ્ય 0 હોય અને m નું મૂલ્ય 0 હોય ત્યારે. હવે n નું મૂલ્ય 2, l નું મૂલ્ય 1 ત્યારે m ના ત્રણ મૂલ્યો મળે. બરાબર સમજજો. l નું મૂલ્ય 1 અહીંયા જ સમજાવેલું છે. l નું મૂલ્ય 1 હોય ત્યારે m ના ત્રણ મૂલ્યો મળે -1, 0 અને 1. તો સૌ પહેલા આપણે અહીંયા 1 લઈએ ત્યારે n નું મૂલ્ય 2, l નું મૂલ્ય 1 લઈએ ત્યારે m ના ત્રણ મૂલ્યો અહીંયા જોઈ શકો છો +1, 0 અને -1. હવે જ્યારે n 2, l 1 અને m 1 લઈએ, +1 લઈએ ત્યારે એમાં બે ઇલેક્ટ્રોન હોય, જેને +½ -½ થી દર્શાવીએ. ત્યારબાદ n 2, l 1, m 0 લઈએ તો એમાં પણ ઈ કક્ષકમાં પણ બે ઇલેક્ટ્રોન હોય, જેને આપણે +½ -½ થી દર્શાવીએ. અને n 2, l 1 અને m -1 લઈએ તો ઈ કક્ષકમાં પણ બે ઇલેક્ટ્રોન હોય, જેને આપણે +½ -½ થી દર્શાવીએ. તો હવે આપણે આ જે ત્રણેય કક્ષકોના આકૃતિ દોરવી હોય તો આવી રીતે દોરી શકાય. 2px, 2py, 2pz. ત્રણેય કક્ષકોમાં બબ્બે ઇલેક્ટ્રોન આવી રીતે ભરવાના. 2, 3. પહેલા ત્રણેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન, ત્યારબાદ ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આવી રીતે જ્યારે n નું મૂલ્ય 2, l નું મૂલ્ય 1, m ના ત્રણ મૂલ્યો એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન મળે. હવે n નું મૂલ્ય 2 હોય તો આપણને p ના 6, p કક્ષકના 6 ઇલેક્ટ્રોન અને s કક્ષકના 2 એટલે કુલ આખામાં તમે આખું જોશો તો ટોટલ એમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. n નું મૂલ્ય 2 હોય ત્યારે એના બે પેટા કક્ષકો 2s અને 2p. s માં 2, p 3 પેટા કક્ષકોમાં વિભાજિત થાય એટલે 3 દુ 6, બંનેનો સરવાળો કરો 6 ને 2 8, જે આપણે અહીંયા 2 અને 6 8 થી દેખાડ્યું છે. ત્યારબાદ n નું મૂલ્ય 3 લઈએ. બરાબર સમજો. n નું મૂલ્ય 3 લઈએ ત્યારે આપણને l ના 3 મૂલ્યો મળે. સૂત્ર છે l 0 to n - 1. તો ત્રણ મૂલ્યો કયા?
0 1 અને 2 જે આપણે અહીંયા દેખાડ્યા છે n નું 3 લઈએ ત્યારે n ના 3 મૂલ્યો 0 1 અને 2 દેખાડ્યા છે. સૌપ્રથમ n l લઈએ l 0 લઈએ તો l ની વેલ્યુ 0 હોય ત્યારે m ની વેલ્યુ હંમેશા 0 હોય એટલે આપણને અહીં 3s કક્ષક મળે જેમાં 2 ઇલેક્ટ્રોન દેખાડ્યા છે. આપણે અહીંયા દર્શાવીએ 3s એમાં 2 ઇલેક્ટ્રોન. n 3 l 1 લઈએ તો 3p કક્ષક મળે. l 1 લઈએ ત્યારે m ના 3 મૂલ્યો હોય. હમણાં અહીંયા જેમ સમજાવ્યું એ પ્રમાણે l નું મૂલ્ય 1 હતું ત્યારે m ના 3 મૂલ્યો મળ્યા. અહીંયા પણ l ની વેલ્યુ જ્યારે 1 લઈએ ત્યારે m ના 3 પેટા કક્ષકો મળે. એ 3 પેટા કક્ષક કયા તો કે 3px 3py 3pz ત્રણેયના 2 ઇલેક્ટ્રોન એટલે 6 ઇલેક્ટ્રોન ટોટલ અહીંયા થાય. જેમ ઉપર કહ્યું હતું એમ પણ 3px 3py 3pz ઇલેક્ટ્રોન જેમ તમને ઉપર કહ્યું હતું પણ ઉપર 2p કક્ષક હતું આ 3p કક્ષક છે. 3p કક્ષક 3 માં વિભાજિત થાય એટલે એના 6 ઇલેક્ટ્રોન આપેલા છે. એવી જ રીતે જ્યારે n 3 હોય l 2 હોય અહીંયા જોઈએ n 3 l 2 તો 5 પેટા કક્ષકો d કક્ષક 5 કક્ષકમાં વિભાજિત થાય છે જેની વેલ્યુ અહીંયા આપેલી છે +2 +1 0 -1 -2. આ જ મૂલ્ય અહીંયા આપેલા છે +2 +1 0 -1 -2. હવે જ્યારે n 3 હોય l 2 હોય ત્યારે m ની વેલ્યુ +2 લઈએ તો એના 2 e કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય m ની વેલ્યુ +1 લઈએ તો e કક્ષકમાં બીજા 2 ઇલેક્ટ્રોન હોય. આવી રીતે +2 +1 0 -1 -2 એટલે 5 પેટા કક્ષકોમાં વિભાજિત થાય જેને આપણે અહીંયા દેખાડીએ છીએ. તમે જોઈ શકો છો આવી રીતે d કક્ષક છે એ 5 પેટા કક્ષકોમાં વિભાજિત થયો. આપણે એને 3d નામ આપી દીધું. 5 પેટા કક્ષકોમાં 10 ઇલેક્ટ્રોન હોય તો 10 એ 10 ઇલેક્ટ્રોન આપણે અહીંયા આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આવી રીતે 10 ઇલેક્ટ્રોન છે એ સમાય છે. ટોટલ કરીએ n 3 હોય ત્યારે ટોટલ કરીએ તો 3s માં 2 ઇલેક્ટ્રોન n 3 l 0 એટલે 3s એમાં 2 ઇલેક્ટ્રોન n 3 l 1 એટલે p 3p એમાં 6 ઇલેક્ટ્રોન એટલે 2 ને 6 8 n 3 l 2 એટલે 3d એટલે એમાં 10 ઇલેક્ટ્રોન એટલે 2 + 6 + 10 એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોન. n 3 હોય ત્યારે કુલ 18 ઇલેક્ટ્રોન ટોટલ રહી શકે જેમાં d માં 10 p માં 6 અને s માં 2 આવી રીતે ઇલેક્ટ્રોન સમાય છે. તો આ આખી ક્વોન્ટમ આંકની ગણતરી છે મિત્રો. આનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો. જરૂર પડે તો વિડિયો 2 વાર જુઓ અને વ્યવસ્થિત નોટ્સ લેક્ચર નંબર 7 ની બનાવવા. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કક્ષકોના આકાર વિશે આગળ જોશું. આ બધું સરસ નોટ ડાઉન કરી લો.